તો અમદાવાદની કે.એન. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભૂટાન દેશના 40 પ્રતિનિધિઓની યાદગાર અને મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ। શાળાના પરિસરમાં તેમના આગમન સમયે ભારતીય પરંપરાગત ઢબે તિલક કરી અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। સંગીત વિભાગના વિદ્યાર્થીઓએ મધુર સ્વરમાં સ્વાગત ગીત રજૂ કરી સમગ્ર વાતાવરણને ભાવસભર બનાવ્યું હતું, જ્યારે નૃત્ય વિભાગના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા આકર્ષક નૃત્ય કાર્યક્રમોએ સૌનું મન મોહી લીધું। ભારતીય સંસ્કૃતિના આત્મીય આવકારથી ભૂટાનના પ્રતિનિધિઓ અત્યંત પ્રભાવિત થયા હતા। આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર પાયલ સિદ્ધિપુરા મેડમે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો, શાળાની દ્રષ્ટિ અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી। તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અપનાવવામાં આવતી નવીન શૈક્ષણિક રીતો, ટેકનોલોજી આધારિત શિક્ષણ અને મૂલ્ય આધારિત અભ્યાસક્રમ અંગે પણ અવગાહન કરાવ્યું હતું। મુલાકાત દરમિયાન ભૂટાનના પ્રતિનિધિઓએ શાળાના વર્ગખંડો, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ, પુસ્તકાલય તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓની મુલાકાત લીધી। શાળાની વ્યવસ્થિત કામગીરી, શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણને જોઈને તેઓએ પ્રશંસા વ્યક્ત કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે ભૂટાન અને ભારતની શિક્ષણ પદ્ધતિ, સંસ્કૃતિ, પરંપરાઓ અને તહેવારો અંગે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી। આ ચર્ચા બંને દેશોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને ઉત્સાહજનક સાબિત થઈ હતી। આ પ્રકારના સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમય કાર્યક્રમો દ્વારા ભારત અને ભૂટાન વચ્ચેની મિત્રતા અને પરસ્પર સમજણનો સેતુ વધુ મજબૂત બન્યો છે। મુલાકાતના અંતે ભૂટાનના પ્રતિનિધિઓએ શાળા સંચાલન, પ્રિન્સિપાલ તેમજ સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ યાદગાર અનુભવ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી।